નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાહુલ આપનું સ્વાગત કરું છું. મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આજે 29મી જાન્યુઆરીએ આપણે મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ આપણા પોતાના મુંબઈ સમાચારથી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના એક અત્યંત દુઃખદ વિમાન અકસ્માતમાં થયેલા નિધનના મુખ્ય સમાચાર મુંબઈ સમાચારે પોતાના પ્રથમ પાને આવરી લીધા છે. અહેવાલ મુજબ આ દુર્ઘટના બારામતી પાસે બની હતી, જેમાં અજીત પવાર સહિત અન્ય 4 લોકોના પણ કરુણ મોત નિપજ્યા છે. અખબારમાં આ ઘટનાને ટ્રેજિક અંત તરીકે વર્ણવવામાં આવી છે અને અકસ્માત પાછળ ટેકનિકલ કારણો જેમ કે લેન્ડિંગ ક્લિયરન્સ અને હવામાનની સ્થિતિ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવાર સહિતના અગ્રણી નેતાઓએ ઊંડા શોકની લાગણીઓ વ્યક્ત કરી છે, જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી છે. મિત્રો, જો આપ અમારી ચેનલ પર નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ મુંબઈ સમાચારની ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી દરેક અપડેટ આપને મળે સૌથી પહેલા. અને આજનું મુંબઈ સમાચાર ઈ પેપર વાંચવા અમારી ઓફિશિયલ વેબસાઇટ epaper.bombay-samachar.com પર વિઝિટ કરો. મિત્રો, બીજા પાને એક્સ્ટ્રા અફેરમાં ભરત ભારદ્વાજ દ્વારા અજીત પવારના વિવાદાસ્પદ વ્યક્તિત્વ અને મહારાષ્ટ્રના રાજકારણમાં તેમના સ્થાન વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે, જેમાં લેખક તેમના રાજકીય પ્રભાવ અને પક્ષમાં તેમની ભૂમિકાનું વિશ્લેષણ કરે છે. બીજી બાજુ મુખબિરે ઇસ્લામ કોલમમાં અનવર વલિયાણી આધ્યાત્મિક અને નૈતિકતાના મૂલ્યો પર ભાર મૂકતા જહન્નમની જ્વાળાઓને સુફીત્વ દ્વારા ધમધમતા બાગમાં ફેરવી નાખીએ તેવા ગહન વિષય પર માર્ગદર્શન આપે છે. મિત્રો, હવે ત્રીજા પાના પર નજર કરીએ તો અજીત પવારના રાજકીય સફર અને મુખ્યમંત્રી બનવાના તેમના અધૂરા સપના પર વિસ્તૃત લેખ છે, જેમાં તેમના વ્યક્તિત્વ અને રાજકીય ચડાવ ઉતારની ચર્ચા કરવામાં આવી છે. આ સાથે જ વિમાન દુર્ઘટનાના સમાચાર હાઇલાઇટ કરવામાં આવ્યા છે, જેમાં બ્લેક બોક્સ દ્વારા અકસ્માતનું રહસ્ય ખુલવાની અને અગાઉ થયેલા સમાન ક્રેશની વિગતો આપેલ છે. જ્યારે ચોથા પાના પર મુંબઈ મહાનગરપાલિકાના શિવસેનાની ઓફિસના વિવાદ, હાઈકોર્ટ દ્વારા માનવ અધિકાર ઉલ્લંઘન બદલ સરકારને ફટકાર અને મુંબઈ અમદાવાદ હાઈવે પર કન્ટેનર પલટી જવાથી સર્જાયેલા ટ્રાફિક જામ જેવા મહત્વના અહેવાલો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા નવી ટ્રેન સેવાઓ શરૂ કરવાની જાહેરાત અને ઝવેરી બજારમાં થયેલી ચોરીના ઉકેલ જેવા સમાચારો આપવામાં આવ્યા છે. મિત્રો, હવે વાત કરીએ આજની પૂરતી લાડકીની તો રાજેશ વાસિક દ્વારા લિખિત વિશેષ લેખમાં ભારતીય સંગીત જગતની પ્રથમ સુપરસ્ટાર ગૌહર જાનના જીવન અને તેમના સંઘર્ષની ગાથા વર્ણવવામાં આવી છે. ઉડાન કોલમમાં શ્વેતા જોશી અંતાણીએ કિશોરાવસ્થાની મુશ્કેલીઓ અને સિતારાઓથી આગળ વધવાની હિંમત વિશેની ચર્ચા કરી છે, જ્યારે શ્રદ્ધા વશી દ્વારા લિખિત લાફ્ટર આફ્ટરમાં હળવી શૈલીમાં કટાક્ષ દ્વારા પારિવારિક પ્રસંગોનું નિરૂપણ છે. કાજલ ઓઝા વૈદની લોકપ્રિય કોલમ કથા કોલાજમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના રાજકીય સંઘર્ષ, જેલવાસ અને લોકશાહી માટેના તેમના પ્રયત્નોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ફેશન જગતની વાત કરતા ખુશ્બુ મૃણાલી ઠક્કર ફેશન કોલમમાં કાફતાન પ્લીઝ શીર્ષક હેઠળ કાફતાન ડ્રેસના ટ્રેન્ડ અને તેની વિશેષતાઓ વિશે વાત કરે છે. જ્યારે ઝુબેદા વાણિયાએ ફોકસ કોલમમાં શુભ મંગલમ લેખ દ્વારા લગ્ન જીવનમાં માતા પિતાની લાગણીઓ અને સંતાનોના સંસ્કારોના મહત્વ પર ભાર મૂક્યો છે. આમ આ પૂર્તિમાં કલા, રાજકારણ, સામાજિક મૂલ્યો અને ફેશનનો સચોટ સમન્વય જોવા મળે છે. મિત્રો, હવે વાત કરીએ પૂર્તિ પુરુષની તો અંકિત દેસાઈ તેમના લેખ બ્રોકોડ પુરુષને તેના મિત્રોમાં પુરુષ વચ્ચેની મિત્રતા અને બ્રોકોડના વણલખ્યા નિયમો વિશે વાત કરે છે, જેમાં મિત્રો સાથેની નિખાલસતા અને માનસિક ટેકાના મહત્વને સમજાવ્યું છે. બીજી તરફ કૌશિક મહેતા પરફેક્ટ દેખાવના અભરખા જાગે છે કેમ લેખ દ્વારા સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ પુરુષોમાં વધી રહેલા શારીરિક સુંદરતા અને કોસ્મેટિક ટ્રીટમેન્ટના ક્રેઝ પાછળના મનોવૈજ્ઞાનિક કારણોની ચર્ચા કરે છે. અંતમાં નીલા સંઘવી તેમના લેખ એમને બહુ આનંદ થાયમાં વડીલોની એકલતા અને તેમને મળતા નાના સરખા સાથ કે સમયથી મળતા આનંદ વિશે ભાવુક રજૂઆત કરે છે. આમાં પાનું પુરુષોના સામાજિક જીવનથી લઈને વૃદ્ધોની લાગણી સુધીના વિવિધ પાસાઓને લેખકોના મંતવ્યો સાથે સચોટ રીતે રજૂ કરે છે. મિત્રો, હવે નજર કરીએ મુંબઈ સમાચારના 9મા પાને. આ પાના પર મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સમાચાર છે, જેમાં અમેરિકા દ્વારા H1B વિઝા અરજીઓ રોકતા ભારતીયોને થયેલા ફટકા અને એમેઝોન દ્વારા 18,000 કર્મચારીઓની છરણીના સમાચાર મુખ્ય છે. 10મું પાનું સંપૂર્ણપણે રમત જગતને સમર્પિત છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ કપ વિજયના લક્ષ્ય અને રોહિત શર્માના ફેવરિટ ખેલાડીઓ એટલે કે હર્ષદીપ અને હાર્દિક વિશેની ચર્ચા છે. શિવમ દુબેના પ્રદર્શન, પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના વિવાદો અને ICCના નિયમો તેમજ
જોકોવિયના ટેનિસ રેકોર્ડ્સ વિશેની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. જ્યારે 11મા પાને મહારાષ્ટ્રના રાજકારણ અને સામાજિક સમાચારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેમાં અજીત પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેના સંબંધો, રાજ ઠાકરેનું જ્ઞાતિવાદ વિરોધી વલણ અને નીતિન ગડકરીના નિવેદનોનો સમાવેશ થાય છે. હેલિકોપ્ટર દુર્ઘટના અને પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા મહાનુભાવો જેમ કે શિંઝો આબે અને અન્યો વિશેના જૂના કેસોનું વિશ્લેષણ પણ અહીં રજૂ કરવામાં આવ્યું છે. બાદમાં 11મા પાને વેપાર જગતના સમાચાર અને છેલ્લા પાને મુંબઈના સ્થાનિક સમાચાર જોવા મળશે. મિત્રો, હવે નજર કરીએ આજના અન્ય અગ્રણી ગુજરાતી અખબારો પર. આજના તમામ સમાચાર પત્રોમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું બારામતીમાં પ્લેન ક્રેશમાં થયેલું નિધન કેન્દ્ર સ્થાને છે. દિવ્ય ભાસ્કર અખબારમાં આ દુર્ઘટનાને દાદા ગુમાવ્યા શીર્ષક સાથે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા સંકટ તરીકે દર્શાવવામાં આવ્યા છે અને સાથે જ અમેરિકાના ટેક્સાસમાં H1B વિઝા પર પ્રતિબંધના સમાચારને વિગતવાર આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત સમાચાર દ્વારા પર વિઝિબિલિટીના કારણે થયેલી આ પ્લેન દુર્ઘટનાનું ટેકનિકલ વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને ઈરાની ચલણના અવમૂલ્યન તેમજ આર્થિક જગતના મહત્વના અહેવાલો રજૂ કર્યા છે. સંદેશ સમાચાર પત્રમાં અજીત પવારના અંતિમ સંસ્કારની વિગતો સાથે એમેઝોનમાં 16,000 કર્મચારીઓની છટણી અને સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન થયેલા હોબાળાને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે નવ ગુજરાત સમયમાં પ્લેન ક્રેશમાં અજીત પવાર સહિત કુલ 5 લોકોના મોતની વિગતો સાથે ટેક્સાસ સરકારના નિર્ણયથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સને થનારા ફટકા અને કેન્દ્ર સરકારના બજેટ સત્રના પ્રારંભની ચર્ચા કરવામાં આવી છે. તો મિત્રો, મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવી લાગી છે અને આ કાર્યક્રમ અંગે જો આપના કોઈ સૂચનો હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સની અંદર અમને જરૂરથી જણાવશો. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો, જોતા રહો મુંબઈ સમાચાર.